નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ મિત્રો નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે મિત્રો નવરાત્રિમાં કેટલાક જે પ્રેમી પંખીડાઓ હોય છે જે એકાંત જગ્યાએ જોઈ અને ત્યાં બેસી જતા હોય છે વાતો કરવા માટે। ત્યારે હમણાં થોડા દિવસો પહેલાં ગાંધીનગરમાં પણ એક બનાવ બન્યો હતો, જેમાં એક સાયકો કિલરે યુવકની હત્યા કરી હતી અને તેની જે પ્રેમિકા હતી તેને પણ તેને મારી હતી। ત્યારે હાલ બીજી પણ એવી ઘટના સામે આવી છે, જેમાં એવી માહિતી મળી રહી છે કે 24 વર્ષની એક વિદ્યાર્થીની જે એક્ટિવા પર તેના 30 વર્ષીય મિત્ર સાથે એકાંત માણવા માટે કેનાલ પાસે ગયા હતા। ત્યાં મોકો જોયો અને 3 લોકો ત્યાં આવી ગયા હતા અને તેમને ઘેરી લીધા હતા। ત્યારે આ જે પ્રેમી પંખીડા હતા તે કેનાલ પાસેની ઝાડીઓમાં એકાંત માણવા માટે ગયા હતા। ત્યારે 3 લોકો આવી ગયા હતા અને તેમને ચક્કુ બતાવી અને તેમની પાસેથી 1 લાખ રૂપિયા રોકડા હતા તે લૂંટી લીધા હતા। હાલ આ માહિતી બહાર આવી છે, પરંતુ હજી સુધી જે છોકરો હતો ને છોકરી હતી તેમને કોઈ ફરિયાદ નોંધાવી નથી। હાલ નવરાત્રિના 9 દિવસો આવા કાંડ થતા રહે છે, જેમાં પ્રેમી પંખીડા કોઈ અવાવરૂ જગ્યા પર એકાંત માણવા માટે જતા હોય છે અને ત્યાં તેઓ આવી ઘટનાનો ભોગ બનતા હોય છે। તો મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે।